બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા વિઠોદર નવચેતના પ્રાથમિક શાળા તરફ જતા માર્ગ પર 2 દિવસ પહેલા પડેલા વરસાદી ગાબડા અંગે પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલના પગલે માર્ગ અને મકાન વિભાગ ત્વરિત એક્શન મોડમાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી માર્ગના સમારકામની કામગીરી હાથ ધરી છે। તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ ઝડપી કાર્યવાહીથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો તેમજ સ્થાનિક વાહન ચાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે। રસ્તાનું સમારકામ શરૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પ્રશ્ન વાચા આપતા બદલ પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો। જેના અંદર ભારે વરસાદના કારણે ગાબડા પડ્યા હતા અને રોડ તૂટી ગયો હતો, તો જેના અંદર અમે પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલના અંદર અહેવાલ આપ્યો અને રજૂઆત કરી। તો તાત્કાલિક ધોરણે અહીંયા જે રસ્તો તૂટેલો હતો અને સમારકામ કરવામાં આવ્યું અને પંચાયત વિભાગ દ્વારા સરપંચ શ્રી શિલ્પાબેન સોલંકી દ્વારા તાત્કાલિક ધોરણે અને જેના અંદર ભારે વરસાદના કારણે ગાબડા પડ્યા હતા અને રોડ તૂટી ગયો હતો। તો